ગાથા નંબર 30 આપણી ચાલુ છે. એમાં 12 ભાવનાની વાત આવે છે, કેવી ટાઈપની ભાવનાઓ ભાવવી જોઈએ. તો હવે અહીંયા નેક્સ્ટ ત્રીજી ભાવના આવે છે સંસાર ભાવના. સંસાર ભાવનામાં શું આપણને ભાવવાનું છે, કેવા ટાઈપનું ચિંતન કરવાનું છે, જેનાથી કર્મોની નિર્જરા થઈને કેવલ જ્ઞાન પ્રગટ થઈ શકે. 4 ઘાતી કર્મોનું ક્ષય એ કેવી રીતે કરી શકાય છે, શું વિચારવાનું છે એમાં આપણને. તો આપણે બધા સંસારી જીવો છીએ, તો જે પણ આપણને આખા સવારથી કરીને રાત્રિ સુધી 24 અવર્સમાં જે પણ આપણી સાથે ઘટનાઓ ઘટતી હોય છે, તો એ બધું આપણે કેવા પર્સપેક્ટિવથી જોવાનું કે આ બધું જે ચાલી રહ્યું છે, આ બધું એ બધું શું છે, આ સંસારનું એક નાટક મંચ છે. આ થિયેટ્રિકલ પ્લેઝ હોય ને, જેમાં એક્ટર્સ બધા એક્ટ કરતા હોય, બધા અલગ અલગ કેરેક્ટર્સ એક્ટ કરતા હોય ને, તો એવું જ છે. આ શું છે, આ એક સંસાર એક નાટક દૃશ્ય સરખો છે. આ વિલક્ષણ છે. આ આપણને એક એવું વ્યૂ, એક એવા પર્સપેક્ટિવથી આપણને જોવાનું છે સંસારને. આપણને પોતાને જ એક જે નાટકમાં જે ભજતા જે પાત્ર હોય ને, કેરેક્ટર્સ હોય ને, એક્ટર્સ હોય ને, તો તે આપણને પોતાને એક્ટર બનીને ત્યાં જે નાટક છે એ આપણને એમાં એક કેરેક્ટર બનીને રહેવાનું નથી, એનું એક પાર્ટ નથી બનવાનું. બટ એમાંથી બહાર નીકળીને આપણને શું કરવાનું છે, બહારથી આપણને જોવાનું છે. સમજ્યા ને? એટલે શું કે જે આ નાટક મંચ છે, અહીંયા આપણે થિયેટરમાં પ્લેસ જોવા ગયા હશું. આ નાટક મંચ છે, સ્ટેજ છે. એમાં વેરિયસ કેરેક્ટર્સ પોતપોતાનો કંઈક ને કંઈક કેરેક્ટર્સ જે છે, જે પણ એ ભજવતા હોય, પાત્ર ભજવતા હોય છે. એક નાટક ચાલતું હોય, ડ્રામા ચાલતું હોય, વિવિધ પ્રકારના ઇમોશન્સ, ડ્રામા, સ્ટોરીઝ, બધું કાંઈ ટ્વિસ્ટ, ટર્ન્સ બધું ચાલતું હોય. તો હવે આપણને આ સંસાર, આપણે એ સમજવાનું છે કે આ સંસાર જે છે ને, તો આ આવું નાટકના દ્રશ્ય સરખો જ છે. આ જે એક્ટ ચાલુ છે ને, જે પ્લે, જે નાટક ચાલુ છે, એના જેવું જ આખો આ સંસાર છે. તો હવે આપણને વી ડોન્ટ હેવ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ. એમાંથી એક કેરેક્ટર, કોઈ એક કેરેક્ટર શું આપણે છીએ, તો આપણને એમાં જે નાટક બધા ભજવી રહ્યા છે, તો આપણને પણ એમાં એક પાત્ર બનીને રહેવાનું છે, એ નાટકનો એક પાર્ટ બનવાનું છે. અને ડ્રામામાં આપણને પાર્ટિસિપેટ કરીને એ કન્ટિન્યુ કરવાનું છે. તો નહીં, આપણને શું કરવાનું, આપણે ભલે આ સિચ્યુએશનમાં આ કર્મ દ્વારા આપણે અહીંયા નાખી દીધું છે, અહીંયા ગોઠવી દીધું છે, છતાં પણ એમાંથી અલિપ્ત થવાનું છે, એમાંથી બહાર નીકળવાનું છે. આ કેરેક્ટર, આ રોલ જે છે, આ રોલ પ્લેમાંથી આપણને બહાર નીકળવાનું છે. અને આપણને શું કરવાનું છે, અહીંયા જ રહીને, આ જ જગ્યામાં રહીને શું કરવાનું, વી હેવ ટુ એક્ટ એઝ એન ઓડિયન્સ. એટલે પોતે કેરેક્ટર કે જે પાત્ર છે એમાંથી નીકળીને આપણને શું કરવાનું છે, જે ઓડિયન્સ જે સામે બેઠેલા હોય ને, એ ઓડિયન્સનું કામ શું હોય, બસ બેસીને એ જોતા હોય, રાઈટ? તેઓ ઇન્વોલ્વ થતા નથી એમાં, તેઓ આ ડ્રામામાં કંઈ એક્ટ કરે નહીં ને. ઓડિયન્સ શું કરે, જ્ઞાતા દ્રષ્ટા બને ને, જ્ઞાતા દ્રષ્ટા બનીને એ બેઠો રહે, એ બધા બેઠા રહે ને બસ માત્ર ત્યાં એ બધું શું ચાલી રહ્યું છે, આ નાટક એ જોતા હોય. આપણને આ ઓડિયન્સ બનવાનું છે. ભલે અહીંયા કર્મએ આપણે આ જગ્યામાં અહીંયા ગોઠવી દીધું છે, છતાં પણ જે આજુબાજુ જે નાટક ચાલી રહ્યું છે સંસારનું, તે બસ આપણને એઝ અ ઓડિયન્સ આપણને બસ ત્યાં જોવાનું છે. ઓકે? અને સંસારનું જે સાચું સ્વરૂપ છે એ આપણને રિયલાઇઝ કરવાનું છે, કેવું દુઃખમય છે અને કેવું નાટક જેવું વિલક્ષણ છે. કેવું છે વિલક્ષણ કે માતા, આ ભાવમાં જે માતા છે, આપણી જે માતા છે, એ નેક્સ્ટ ભાવમાં એ સ્ત્રી બની શકે છે. આપણી જો બહુ વધારે એના ઉપર રાગ હોય તો એ સ્ત્રી બની શકે.
અને જે સમજો કે આ ભાવમાં જે સ્ત્રી છે તો એ આવતા ભાવમાં એ માતા બની શકે છે, જે આ ભાવમાં જે પિતા છે તો આવતા ભાવમાં એ સેમ એ જીવ એ પુત્ર બની જાય. આપણો પુત્ર જે હોય આ ભાવમાં એ આવતા ભાવમાં પિતા બની જાય. તો આવા ટાઈપનું આ શું છે આ બધું? એટલે આપણે જો અલગ ઊભા રહીને અહીંયા અલગ ઊભા રહીને એટલે આ કેરેક્ટરમાંથી આ એક નાટકમાંથી નીકળીને બહાર નીકળીને આપણે પોતાને અલગ કરી નાખીએ એમાંથી બહાર, અને દૂરથી આપણે બેસીને જોઈએ આ બધા નાટકને, તો એ ક્લિયરલી દેખાશે કે આ સંસાર કેવું છે, રંગમંચ જેવું છે, નાટક જેવું છે. એટલે અહીંયા કંઈ પણ જે પણ કંઈ પણ પરમેનન્ટ નથી. બધા પોતપોતાના જે રોલ્સ છે ને એ ચેન્જ કરતા જાય એવું છે. અતિ ભયાનક, અત્યંત દુઃખમય અને અત્યંત બિહામણું એવો આ સંસાર છે. તો એનું સાચું સ્વરૂપ આપણને ઓળખવાની જરૂર છે, અને એવા ટાઈપનું આપણને ચિંતન કરશું તો પછી એ કહેવાશે કે આપણે સંસાર ભાવના ભાવી રહ્યા છીએ અને આપણા કર્મોની નિર્જરા ચાલુ થઈ જશે, જે 4 ગતિરૂપ સંસાર છે. હવે આ તો નાટકના જે રોલ્સ છે, કેરેક્ટર્સ છે, આ તો બધા હ્યુમન્સ છે ને, પણ સંસાર આખો કેવું છે, 4 ગતિરૂપ છે. આપણે ક્યારેક નારકી બનશું, ક્યારેક તિર્યંચ બનશું, ક્યારેક દેવભાવ મળે તો ક્યારેક મનુષ્ય. તો આ 4 ગતિરૂપ સંસારમાં આપણને કન્ટિન્યુઅસલી આપણને ભમવું પડે છે, એવું છે સંસાર. એટલે આખી એક નેવર એન્ડિંગ સાયકલ જેવું છે. તો એની આપણને વિચારણા કરવાની કે પ્લસ એની આ સંસારને એક કિંપાક ફળ છે ને એની ભૂમિકા એની ઉપમા આપેલી છે. કિંપાક ફળ, કિંપાક નામનો એક ફ્રૂટ છે. તો આ ફ્રૂટ કેવું છે, આ કિંપાક, કે એ દેખાવામાં બહુ જ અટ્રેક્ટિવ અને ડિલિશિયસ લાગે, પણ સાચે જો એનાથી અટ્રેક્ટ થઈને જો આપણે એક બાઈટ પણ આપણે એનું ભક્ષણ કરીએ તો પછી શું થાય? આટલું પોઈઝનસ હોય છે કે અવશ્ય એ જીવનું મૃત્યુ થઈ જાય. તો આવું કિંપાક ફળની ઉપમા આપેલી છે સંસારને, કે સંસાર આવું કિંપાક ફળ જેવું છે, અત્યંત આકર્ષક દેખાય છે. હવે હમણાં આપણે મનુષ્ય ભાવમાં છીએ ને, તો આપણને અહીંયા બેઠા બેઠા જો વિચારણા કરીએ તો આપણને શું લાગે? દેવભાવ કેવું લાગે? અત્યંત આકર્ષક લાગે છે ને, કે કેટલું સુખ હશે, કેટલું સુખ વિલાસ, કેવા ટાઈપનું ફ્રીડમ, કે કેવા ટાઈપનું સંપત્તિ ને કેવા પાવર્સ હશે દેવભાવમાં. તો એ બહુ આપણને, પ્લસ ત્યાં આ બધું જે પણ વાવડીઓ હોય કે જે પણ હોય ત્યાં રત્નો હોય એ કેવા અટ્રેક્ટિવ હશે, બ્યુટિફુલ હશે. તો એવી રીતે આપણને બહુ અટ્રેક્ટિવ લાગે. પણ એ જ તો આપણને સમજવાનું છે કે આ દેવગતિ પણ સંસારનું એક પાર્ટ છે, અને એ પણ કેવું છે, એ પણ કિંપાક ફળ જેવું જ છે. જે એક વખત દેવભાવ ચાખે, કિંપાક ફળને જે એક વખત ચાખે ને મૃત્યુ થાય, જે દેવભાવ એક વખત ચાખે એમાં શું આસક્ત બની જાય તો પછી સીધો શું થાય ને દુર્ગતિ, તિર્યંચ ગતિ રૂપ દુર્ગતિ મળી શકે છે. સ્થાવર જીવોમાં ઉત્પત્તિ થઈ શકે છે, અને આગળ પછી એટલા ભાવ ભટકવા પડે, પછી એનું કાંઈ કોઈ પછી કાઉન્ટિંગ નહીં હોય. એટલા માટે આપણને ધ્યાન રાખવાનું કે સંસારનું સુખ જે છે ને, સંસાર ભાવનામાં શું ભાવવાનું કે સંસારનું સુખ કેવું છે, એ સાચે સુખ નથી, પણ એ કેવું છે, સુખનું ભ્રમ છે. અને સુખ પણ એ કેવું છે, સાંસારિક સુખ વિનાશવંત છે, ક્ષણભર માત્ર જેવું છે. આ ક્ષણિક છે, એટલે ક્ષણનું સુખ છે સંસારનું. જો આપણે માણવા બેસી જઈએ ક્ષણભરનું સુખ, તો પાપ કેટલું બંધાશે? મણનું બંધાશે, મણ જેટલું. એટલે ક્ષણભરનું સુખ માણશું તો મણ જેટલું પાપ બંધાઈ જશે. એટલે કે એનું સિમ્પલ મિનિંગ કે થોડાક જ ક્ષણોના સુખ માટે આપણે જો રાગ કરી બેસીએ, આસક્ત થઈ જઈશું, તો પછી શું થશે?
ઘણું જ વધારે ચીકણા પાપ કર્મોનું બંધ થઈ જશે આપણું, અને દુર્ગતિનું જે દલદલ છે એમાં આપણે ફસાઈ જશું. પછી દુર્ગતિની પરંપરાનું સર્જન થઈ શકશે. એટલા માટે આપણને ધ્યાન રાખવું કે સંસારમાં જે પણ સવારથી કરીને રાત સુધી જે પણ આપણે પળો વિતાવી રહ્યા છીએ, તો એમાં અલગ અલગ ટાઈપના ઇમોશન્સ આવતા હોય ને, અલગ અલગ ટાઈપના ભાવો આવતા હોય આપણને. ક્યારેક આપણને કોઈ ઈષ્ટ વસ્તુ કે વ્યક્તિનો વિયોગ થાય તો પછી આપણને શું થાય, એક આપણને દુઃખ થાય. કંઈક વસ્તુ નહીં મળે તો અતૃપ્તિ થાય, અસંતોષ થાય. પરિવારમાં કંઈ ઝઘડા થાય તો કલેશની અનુભૂતિ થાય આપણને, સંતાપ થાય. પછી રોગ થાય શરીરમાં તો પછી શું થાય, પીડા થાય. આધિ વ્યાધિ ઉપાધિ બધી રહેલી હોય. પછી બિઝનેસમાં કે સ્કૂલમાં આપણે કેટલું બધું આપણને શું કરવું પડે છે, પુરુષાર્થ કેટલું, મહેનત કેટલી કરવી પડે છે. પછી એ મહેનત કરતાં જેમ આયુષ્ય વધતું જાય, ગળપણ આવી જાય તો ત્યારે શું થાય, એના વળી અલગ પછી એનો અલગ ત્રાસ હોય વળી ઘડપણનો, કે આપણે જે વિચાર્યું હતું કે એ બધી વસ્તુઓ છે ધર્મની વસ્તુઓ પછી કરીશ, પછી માટે રાખી હતી, અને હવે પછી જ્યારે પછી આવી ગયું એટલે કે ઘડપણ આવી ગઈ તો હવે મારા પાસે શક્તિ નથી, તો હવે શું કરું? આટલા રોગો થઈ ગયા છે તો હવે દવા વગર ચાલતું નથી અને શક્તિ નથી, તો હવે શું કરું? હવે તો એવા ટાઈપનું કેવા ટાઈપનું આવી જાય, એક હેલ્પલેસ ફિલિંગ આવી જાય. પછી આવી જાય મૃત્યુ થઈ જાય જીવનો. મૃત્યુનું દુઃખ અલગ, વળી પાછો જન્મ કરીને જન્મ થાય આવતા ભાવમાં તો પછી ઝીરોથી સ્ટાર્ટ કરવું. પછી જન્મ પણ મનુષ્યમાં જરૂરી નથી, કોઈ પણ તિર્યંચ બની ગયા કે નરકમાં ચાલ્યા ગયા તો પછી પાછો બધું કન્વિનિયન્સ ને સગવડો બધી આપણા પાસે જે રહેલી હતી દેવ કે મનુષ્ય ભાવમાં, તો કન્વિનિયન્સ સગવડો બધી છીનવી લે કર્મ. પછી ત્યારે કેવી રીતે જીવશું વિચાર્યું છે? એટલે આવા ટાઈપનું અત્યંત દુઃખમય અને જે આપણને વિવશ કરે છે, મજબૂર કરે છે કે રોજ આપણને બદલવા માટે વિવશ કરે છે. આપણને પોતાને માતા બનાવે કોઈનું, તો એનું જ પછી સ્ત્રી બનાવે, કોઈનું પુત્ર બનાવે એનું જ પછી પિતા બનાવે, તો અથવા તો મનુષ્ય બનાવે, પછી દેવ કે નરકમાં તિર્યંચ અહીંયા ત્યાં, એટલે રોલ્સ કન્ટિન્યુઅસલી બદલાવતો હોય. તો એવું આ સંસાર છે, વિવશ કરે છે આપણને. એક જ રોલ પકડીને રહેવા દેતો નથી. જે એક જ રોલ પકડીને રહેવા દે તો તે એક જ શું છે, એક જ ટાઈપનું સ્થિતિ છે, તો તે છે સિદ્ધ સ્થિતિ. જે સિદ્ધ અવસ્થા છે, મોક્ષની પ્રાપ્તિ થાય તો તે અવસ્થા એટલે કે સિદ્ધ અવસ્થા. તો તે એક જ એવી સ્થિતિ છે કે જ્યાં કેવું છે, સાદી અનંતકાળ સુધી તે એવું જ રહેવાનું છે, એક જ રોલમાં રહેવાનું છે, પછી નો ચેન્જીસ, નથિંગ. તો એવું આ સંસાર છે, એવું વિલક્ષણ છે. અને દુઃખ કે પાપ કે સ્વાર્થ, સેલ્ફિશનેસ કે ઇનજસ્ટિસ, બાયસનેસ, પાર્શિયાલિટી, જે પણ કહો એ બધી વસ્તુઓ, ક્રાઇમ્સ, એ બધી વસ્તુઓથી ભરેલો એવું છે આ સંસાર. તો આવા સંસાર ઉપર શું આપણને બિલકુલ થોડુંક પણ રાગ હોવું જોઈએ? અહીંયા રહેવા જેવું મન થવું જોઈએ નહીં ને? તો થોડુંક પણ રહેવાનું મન થશે ને, અંદરથી બેઠેલું હશે તો આવતો ભાવ મળતું જ હશે. આવતા ભાવ એટલે આગળના ભાવ મળતા જશે, બિકોઝ વી ourselves આર આસ્કિંગ ફોર ઇટ. આપણે પોતાને જ ગમે છે અને જોઈએ છે, તો પછી કર્મ તો આપશે જ ને. કર્મ તો આપણને આપશે જ ને. જો બહુ આ સંસાર તને ગમે છે ને, તો લે હજી એક ભાવ, લે હજી એક ભાવ, લે હજી એક ભાવ. તું તારી જે ઈચ્છાઓ છે, મનોકામનાઓ છે પૂરી કર, હજી વધારે તું લે, હજી એક ભાવ લે વધારે, હજી એક ભાવ લેતો જા. એવી રીતે પછી કર્મ આપતો જાય. ક્યારે આપશે? જો આપણે માંગશું તો જ, નહીં તો નહીં આપે. જો આપણને આ સંસારથી કંટાળો આવી જશે, સંસારનો અંત જો જોઈતું હશે ને સાચે, તો કર્મ નહીં આપી શકશે. આટલું સિમ્પલ. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધીસ. જો આપણે સંસારની ઈચ્છા કરવાનું બંધ કરશું ને, તો પછી તો જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે, અને ભાવ એક્સ્ટ્રા નહીં મળશે પછી આપણને. એવું છે. એટલે આપણા પોતા ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણને
શું આપણને કર્મ આપે છે, એટલે સંસાર આપે છે, વધારે છે કે નથી વધારતો, એ આપણા પોતા ઉપર ડિપેન્ડન્ટ છે. તો એ જે પણ આપણે બી કેરફુલ વોટ યુ વિશ ફોર, ધ્યાન રાખવું. તો અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ધીસ ફ્રૂટ ઇમેજિનરી ઓર ફોર રિયલ? આ સાચું ફ્રૂટ છે, કિંપાકનાનું ફ્રૂટ જે છે એ સાચું છે, રહે છે, અહીંયા રહેલું છે, એટલા જ માટે શાસ્ત્રમાં બતાવેલું છે, ઇમેજિનરી નથી. ઓકે, તો એવી રીતે આપણે સંસાર ભાવના એવી રીતે આપણને ભાવવાનું છે. દરેક પળે પળે આપણને શું જ્ઞાતા દ્રષ્ટા બનીને આપણને દૂરથી, જેમ કે આપણે આપણે વી આર નોટ અ પાર્ટ ઓફ ધીસ, એવી રીતે અલિપ્ત થઈને આપણને એક અલગ પર્સપેક્ટિવથી આ શું નાટક ચાલી રહેલું છે આજુબાજુ, તો તે બસ આપણને જોવાનું છે, જાણવાનું છે, બટ ઇન્વોલ્વ નથી થવાનું. હવે એનું એ મિનિંગ નથી કે સામે કોઈ જીવને તકલીફ થઈ રહી છે, કોઈ પર્સનને તકલીફ થઈ રહી છે, તો ત્યારે જ્ઞાતા દ્રષ્ટા બનીને એમનું એમ બેસી જશું કે અરે ચાલો શું અહીંયા નાટક ચાલી રહ્યું છે, સંસારનું આ દૃશ્ય, આ વિલક્ષણ દૃશ્ય શું ચાલી રહ્યું છે, વાહ. તો એ ત્યાં જોવા માટે બેસવાનું નથી, ત્યાં એને બચાવવાનું છે આપણને. તો આટલું તો આપણને સમજવાનું. પછી વિવેક આપણા એટલા જ માટે જે શાસ્ત્ર છે, જે શાસ્ત્ર વચનો આપણે ભણીએ, તો એ ભણીને પછી ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવાનું, તો તે એના માટે આપણામાં વિવેક હોવું જરૂરી છે. એટલા જ માટે શાસ્ત્રકાર ભગવાન કહેતા કે વિવેક બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો વિવેકી જીવ પાસે વિવેક નહીં હોય તો આટલું બધું ભણ્યા બાદ પણ એક એવું એ અજ્ઞાની જ કહેવાય, કારણ કે એના પાસે વિવેક નથી. તો આપણે આ સમજ્યા સંસાર ભાવના. એમાં એક સ્ટોરી પણ આવે છે સંસાર ભાવનામાં, શાસ્ત્રમાં. એક શેઠ હોય છે, તો એક શેઠ હોય છે, ઓકે, એ એની હવેલીમાં બેઠેલો છે શેઠ, અને ત્યાં એ એક પેન્ટર છે. તો પેન્ટરને એ શું કરે છે, જે પેન્ટર્સ હોય છે તો એ પેન્ટર્સને શું કહે છે કે જેટલા જોઈએ એટલા હું તેનું તમને ધન આપીશ, પણ બહુ ખૂબ જ અદ્ભુત એવા જે પેઇન્ટિંગ્સ છે તો આપ પેઇન્ટ કરીને આપો, એવી રીતે ચિત્રકાર પેઇન્ટર્સ છે ને, તો એવી રીતે બોલાવીને એને કહે છે. તો ત્યાં બાજુમાં ત્યાંથી બે મુનિ ભગવંત એ પસાર થઈ રહ્યા છે, બે મુનિ ભગવંતો. તો એ બધું આ દૃશ્ય જોઈને એમને શું થયો, એક ટાઈપનું એક સ્માઇલ આવી ગયું ફેસ ઉપર. તો પછી એ આ શેઠે નોટિસ કર્યો, એ વિચારમાં પડ્યો કે એવી રીતે શા માટે એવી રીતે હસી આવી ગઈ હશે, એવી રીતે એ વિચારધારામાં ચડ્યો. અને પછી બપોરે શું થયું, આફ્ટરનૂનના ટાઈમમાં જે શેઠ છે ને, એ શેઠના ખોળામાં એનું જો એક જ દીકરો જે હતો, તો એના જ ખોળામાં એણે શું કરી, ત્યાં એને આ થઈ ગયું, લઘુનીતિ આવી ગઈ. અને એ ત્યારે જમતો હતો ને શેઠ, તો એની જે થાળી હતી એ થાળી પણ સામે હતી. તો એ જે લઘુનીતિ જે હતું, તો એના શેઠના થાળીની અંદર જ એ બધું પડી ગયું. તો આવું જે ભોજન છે, આવું લઘુનીતિથી મિશ્રિત ભોજન એ વાપરતા વાપરતા એની પોતાની પત્નીને શું કહે છે કે આ જો મને મારો જે આ દીકરો છે એના ઉપર કેટલું સ્નેહ છે, કે એનું જે આ લઘુનીતિ જે છે એને જ હું ઘી સમજીને આ જ ભોજન હું વાપરી રહ્યો છું. તો આવી રીતે આ બધું દૃશ્ય એક મુનિ ભગવંતોએ જોયું. એ હતા ને મુનિ ભગવંત, એમાંથી એક મુનિ ભગવંત ત્યાં પધાર્યા હતા વર આવવા માટે. તો એ દૃશ્ય જોઈને એ બંને આવ્યા હતા, સોરી. તો બંને મુનિ ભગવંતો ફરીથી એમને થોડું આવી ગયું, હસી આવી ગઈ કે આ કેવું સંસાર છે કરીને. પછી શું થયું, પછી આ સેમ શેઠ જે છે એ દુકાનમાં જાય છે, એને પોતાની દુકાનમાં. તો એ દુકાન જે છે એની અંદર એક ગોટ હોય ને, બોકડો, તો એ ઘૂસી જાય છે અંદર, બોકડો જે ગોટ કહેવાય ને. તો શેઠ શું કરે છે, એ બોકડાને મારીને એને બહાર કાઢી મૂકે છે. તો એ બોકડો જે છે એ નીકળે એને શેઠ શું કરે છે, એને બહાર કાઢી નાખે છે. તો પછી એ ફરતો ફરતો ફરી રહ્યો છે આ. તો પછી એ કસાઈ એને પકડી લે છે, અને પછી
કસાઈ શું કરે, ઓબ્વિયસલી કંઈ થોડી દયા કરે એ બોકડા ઉપર, કેટલું પર રડે કે તડપે કે ભાગવા માંડે, કંઈક ફરક થાય થોડુંક પણ? કસાઈ થોડી પણ દયા કરે નહીં કરે ને, મારી જ નાખે, ટુકડે ટુકડા કરીને મારી નાખે. તો આવી રીતે જે આ દૃશ્ય થયું ને કે આ શેઠ આ બોકડાને બહાર કાઢી મૂકે છે, કસાઈ લઈ જાય છે, તો એ બધું દૃશ્ય, સંસારનું દૃશ્ય જોઈને મુનિઓને પાછો કટાક્ષમાં તેમને હસી આવી જાય છે. તો પછી આ શેઠને પાછો આ વિચારમાં પડી જાય છે કે આટલા બધા ઇન્સિડન્સીસ થયા, ચિત્રકારનો એક ઇન્સિડન્સ, પછી જે લઘુનીતિ કરે છે એનો પુત્ર, એનો એ વાપરે છે એવું ભોજન એનાથી મિશ્રિત, તો ત્યાં પણ હસે છે. એ 2 ઇન્સિડન્ટ્સ થયા. અને ત્રીજો બોકડાવાળું ઇન્સિડન્સ. આ 3 ઇન્સિડન્ટ્સ જોઈને આ મુનિ ભગવંતો હસ્યા છે. તો એના પાછળનું રીઝન શું છે, હસવાનું કારણ શું છે, તો એમને પૂછવા માટે એને બહુ વિચારધારામાં પડી જાય છે. અને એને થાય છે કે પૂછવું, તો એવી રીતે જાય છે ઉપાશ્રય અને પૂછે છે મુનિ ભગવંતોને. તો મુનિ ભગવંતો હવે બધું એને વિસ્તારમાં બધું શું બતાડે છે કે સૌથી પહેલું ઇન્સિડન્સ, આટલી મોટી હવેલી તે તૈયાર, મુનિઓ ભગવંતો કહે છે તે આટલી મોટી અદ્ભુત હવેલી ભલે તું તૈયાર કરી છે અને આટલો તો ચિત્રકારને કહે છે જેટલા જો એટલા પૈસા હું આપીશ, એકદમ મસ્ત એના પેઇન્ટિંગ્સ બનાવો ને આને તે, પણ શું શેઠ તને ખબર છે તારું આયુષ્યના કેટલું ટાઈમ બાકી છે? માત્ર 7 દિવસો બાકી છે. ઓનલી 7 days બાકી છે, આટલું જ બાકી છે. પછી સેકન્ડ ઇન્સિડન્સનું કહે છે, તેઓ કહે છે કે આ દીકરો જે છે ને એ તમને એના ઉપર બહુ સ્નેહ છે, પણ આ દીકરો જે છે ને એ સાચે હકીકતમાં તમારો તો છે જ નહીં. તો પછી એ વિચારે છે તો એ કોનું છે, શું છે આ, એના પાછળનું હકીકત શું છે? તો મુનિ ભગવાન એવી રીતે પૂછે છે. તો જ પછી મુનિ ભગવાન તો કહે છે કે થોડા વર્ષ પહેલાં શું થયું હતું, તમારી જે સ્ત્રી છે એની સાથે કોઈક તમારી જે સ્ત્રી છે એની સાથે બીજા કોઈ પરપુરુષે એને સાથે ભોગવેલો હતો. અને તો તમારી સ્ત્રીને બહુ ગુસ્સો આવ્યો હતો, ક્રોધ આવ્યો હતો, અને જે આ પરપુરુષ છે તો એને મારી નાખ્યું હતું. તો એ જે પરપુરુષ છે, જે પરપુરુષ જેને આપની સ્ત્રીએ મારી નાખ્યો હતો ને ક્રોધથી, તો એ પરપુરુષને એ સ્ત્રી ઉપર રાગ હતો એના કારણે, અને આ સ્ત્રી જે છે એના ઉપર દ્વેષ હતો. તો આવું જે રાગ દ્વેષનું જે સંબંધ કે ઋણાનુબંધ, એના કારણે શું થયું કે આ જે પરપુરુષ છે ને એ જ આપની જ સ્ત્રીના ગર્ભમાં આવી ગયો એ જીવ, એવું થયું. એટલે જે પુરુષ જેની સાથે એણે એટલે જે આ પરપુરુષે ભોગવ્યો હતો, તો એ પોતે જ આ સ્ત્રીના સંતાન રૂપે એ અહીંયા ગર્ભમાં આવી ગયો. અને એ જ આ બેઠેલો દીકરો છે જેની જે આ લઘુનીતિ જે કરે છે, તો એ આપના ભોજનમાં પડે છે અને તો પણ આપ વાપરો છો. એટલે આ સંસારનું અદૃશ્ય જોઈને અમે એવી રીતે હાસ્ય આવ્યું. અને પછી ત્રીજો ઇન્સિડન્સ જે અહીંયા બોકડાનું હતું, તો એ બોકડો જે આપને ત્યાં આવ્યો હતો આપણા દુકાનમાં, પણ આપે શું કર્યું, મારીને એને કાઢી મૂક્યો. તો એ બોકડો કોણ હતો? આપનો જ બાપ હતો, જે આપનો જે આ ભાવમાં આપણા પિતા હતા. એ પિતા મૃત્યુ પામીને બોકડો બન્યા, અને એ કસાઈથી બચવા માટે ત્યાં, અને પ્લસ જે આપનો બાપ એ પૈસા અને જે એના માટે પૈસાની દુકાન ઉપર બહુ એવું આસક્તિભાવ રહેલી હતી, એના કારણે ત્યાં એ આકર્ષિત થયો. તો એને જ આપે કાઢી મૂક્યો. તો પછી એ કસાઈ એને લઈ ગયો અને તમે નહીં બચાવ્યો, એના કારણે હવે કસાઈ એને કાપી નાખ્યો છે. અને આવા જ્યારે આ કસાઈ એને કાપી રહ્યો હતો એના કારણે એ વખતે આ બોકડાને જે આપનો જે પિતા હતા, તો પિતાનો જ આત્મા હતો. તો કસાઈ જ્યારે એને કાપી રહ્યો હતો ત્યારે એને ભયંકર ક્રોધ રૌદ્ર ધ્યાનમાં ચડાયેલો હતો. અને રૌદ્ર ધ્યાનમાં ચડાયેલો હતો એવા અધ્યવસાયોમાં જ એનું મૃત્યુ થયું.
અને એ વખતે જ આયુષ્ય કર્મનો બંધ થયો તો નરક ભાવનું મળ્યો છે. એટલે હમણાં એ આપનો જે બાપ જે બોકડો બન્યો તે હવે હમણાં નરકમાં એની ઉત્પત્તિ થઈ ગઈ છે. એટલે આખો આ જે સંસારનું આવું જે સ્વરૂપ છે, આવું વિષમ વિલક્ષણ વિચિત્ર સ્વરૂપ છે આ રંગમંચ જેવો, એ આખો નાટકના દૃશ્યોનું સ્વરૂપ જોઈને અમે કટાક્ષમાં હસ્યા હતા. તો આવું બધું સાંભળીને શેઠને શું થાય છે, એકદમ એ શોકમાં આવી જાય છે કે આ શું છે. આ એને જે દુકાનનું કે એના જે અદ્ભુત જે આ હવેલી બનાવી હતી એના ઉપર જે આસક્તિભાવ હતો ને, બધું એ નશો જે હતો ને એ બધું ઉતરી ગયો. એને પોતાના દીકરા પર ઉપર બહુ આટલું બધું સ્નેહભાવ હતો ને એ પણ બધું ઉતરી ગયો. અને એને ખ્યાલ આવ્યો કે સંસારનું સાચું સ્વરૂપ શું છે એ બધું એને ભાનમાં, એટલે કે આખું બધું એને સ્વરૂપ દેખાવામાં આવ્યું કે કેવું છે આ. અને કેટલા દિવસો બાકી હતા એને ખબર પડે કે 7 દિવસો જ બાકી છે. તો આખા 7 દિવસો એને એ ધર્મ ધ્યાનમાં ઉતરી ગયો. તો આવી રીતે આપણને શાસ્ત્રકાર ભગવંતો આખી આ સ્ટોરી બતાવીને આપણને સંસારનું સ્વરૂપ સમજવા માટે આપણને આ બધી સ્ટોરી બતાડી છે. તો એવી રીતે આ બધું આપણને ચિંતન કરવું કે આપણું પણ સમજો કે કોઈ જ્ઞાની ભગવંત હમણાં તો નથી આપણે અહીંયા, પણ જો અહીંયા હોત તો પછી એ પણ જોઈને એમને શું થાત કે એમને તો બધું દેખાત ને કે આપણે શું કરી રહ્યા છીએ, આ બધું નાટક કેવું ચાલી રહ્યું છે, સાચો સ્વરૂપ એમને પણ દેખાત. એટલે એ શેઠ જે છે એની જ જગ્યા ઉપર આપણને શું કરવાનું છે, પોતાને અહીંયા સમજવાનું છે કે આપણે પણ એનાથી કાંઈ અલગ નથી. ઓકે, તો સંસાર ઉપર આપણને રાગ કે સંસારિક સુખ ઉપર રાગ કે ચાહના એ નહીં હોવી જોઈએ. અને શું થવું જોઈએ, એના ઉપર કંટાળો આવીને સંસારના ત્યાગની ભાવના આપણને આપણામાં એ જગાવવાની છે. તો એ છે સંસાર ભાવના. ઓકે, પછી ચોથી શું છે, એકત્વ ભાવના. એકત્વ એટલે શું? જીવ એકલો આવ્યો છે અને જવાનું પણ એકલો જ છે. આપણે બધા આપણો જન્મ આપણે થયું છે, આપણે એકલા જ આવ્યા છીએ ને કે કોઈને હાથ પકડીને લાવ્યા છે સાથે, કોઈ પણ ચીજ જે આપણને ગમતું જે પણ કપડો છે એ કપડો પણ પહેરીને જ આવ્યા છીએ કે સંપત્તિ હાથમાં લઈ આવ્યા છીએ પકડીને? હાથમાં વીંટીઓ કંઈ હતી જ્યારે જન્મ થયું હતું આપણું, નહીં ને? એટલે એકલા જ આપણે આવ્યા છીએ અને જ્યાર સુધી આપણું આયુષ્ય હશે, જેટલું પણ આપણે આ ભાવ જીવવાનું છે, એટલામાં જે પણ સુખ હશે કે દુઃખ હશે, તકલીફો હશે, પીડાઓ હશે, જે પણ હશે બધું આપણને એકલા જ ભોગવવાના છે, પોતાને જ. બીજો કોઈ આપણું જે પીડા છે ને એ પીડા એ શેર નથી કરી શકવાનો. ભલે બેસશે, સાથે બેસીને સાંભળશે, પણ એ ફીલ નહીં કરી શકશે કે આપણું જે પીડા છે એ ઓછી નહીં કરી શકશે. પોતાને જ ભોગવવાનું છે. અને પ્લસ આપણે એકલા આવ્યા છીએ, એકલા જ ભોગવવાના છે અને એકલો જ મૃત્યુ થવાનું છે આપણું. એકલો જ આપણને જવાનું છે અહીંયાથી આવતા ભાવમાં. હવે એમ નહીં વિચારવાનું કે એવી રીતે ઘણા જણ કરતા હોય ને કે 2 જણ સાથે મૃત્યુ એટલે સ્યુસાઈડ કરી લે. એને લાગે કે ચાલો સાથે મરશું, સાથે સાથે હાથ પકડીને ક્યાંકથી કૂદકો મારી જશું, મરી જશું સાથે, કે પોઈઝન ખાઈને મરી જશું, તો પછી આવતા ભાવમાં પણ સાથે જ જન્મ થશે, સાથે ક્યાંક ભટકશું કે સાથે સાથે હશું. એવું નહીં હોય કાંઈ. એક જીવ બીજે ક્યાંક જાય, બીજો જીવ બીજે ક્યાંક ચાલ્યો જાય અને એમને યાદ પણ નહીં હોય આ બધું કાંડ કર્યું હતું એ બધું. એટલે એ બધું એ શું થશે, વેસ્ટ થશે આ બધું કરવાનું. એટલા માટે જેવું જે ભાવ મળ્યું છે આ ભાવ, એનું વી હેવ ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ. અને આવા બધા સ્ટુપિડ વસ્તુ નહીં કરવાની, સુસાઇડ જેવી કે એવી થિંકિંગ નહીં રાખવાની કે સાથે મરશું તો સાથે જન્મ થશે ક્યાંક અને શાંતિથી જીવશે, એવું બધું નહીં હોય. બધું એક ક્યાંક જશે, બીજો ક્યાંક જશે, એવું બધું હોય. તો એવી બધી આપણને ચિંતવના કરવાની છે. જે આપણને લાગે ને કે આ મારું પુરુષ છે, આ મારી સ્ત્રી છે, આ મારું ધન સંપત્તિ છે, આ મારી ઘર જગ્યા, આ મારા પિતા છે, મારા પુત્ર છે, આ મારો દુશ્મન છે. તો એવા ટાઈપના જે રાગ દ્વેષમાંથી આપણને રાગ દ્વેષના કારણે એવા બધા આપણે કલ્પનાત્મક એવી બધી આપણે બધાને એવી રીતે
કેટેગરાઇઝ કરીને રાખ્યું છે ને કે આ મારો, આ મારી. અને જે સંબંધો છે તો એ ભવ માટે કન્ટિન્યુ રાખશું. 7 જન્મોના 7 ફેરા એટલે કે 7 જન્મોનો બંધન, તો એવું બધું કંઈ નહીં હોય. આ બધું શું છે? આ કે 7 ફેરા કરે તો 7 ભાવોનો સંબંધ, એવો હોય કાંઈ? એનું મિનિંગ શું કે આ ભાવમાં જે પતિ પત્ની છે 7 ફેરા ફેર્યા તો આવતા ભાવમાં પણ 7 ફેરા ફરશે. બીજો ભાવ પણ પત્ની પતિ પત્ની તરીકે થશે. પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ભાવ, 7 ભાવ સુધી એવું થાય કાંઈ? એવું બધું કાંઈ નથી થવાનું. એવા ભ્રમમાં રહેવાનું નહીં આપણને બિલકુલ પણ. કાંઈ એવું નહીં હોય, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આ ભાવ રિયાલિટી શું છે? જે આપણને લાગે ને કે બધા 7 ભાવોના સંબંધ છે, એ બધું શું છે? કલ્પનાત્મક ભાવો છે આ બધા. કાંઈ સાચો રિયાલિટી નથી. પણ રિયાલિટી શું છે કે જે રિલેશનશિપ્સ છે ને આ ભાવના, તો એ આ ભાવ પૂરતા જ છે. અહીંયા જે રિલેશનશિપ બિલ્ડ થયા છે અને આ ભાવમાં જ પૂરા થશે. આવતા ભાવમાં કંઈ એ પર્સન આપણને કંઈ સાથે આપણે હાથ પકડીને મળશે નહીં, કે એના સાથે હાથ પકડીને ચાલ્યા જશું આવતા ભાવમાં, ત્યાં ખુશીથી રહેશું અને પાછા 7 ભાવો સાથે કરશું. એવું બધું શું છે? આ બધું કલ્પના છે. આ બધી વસ્તુઓ એવું કંઈ થવાનું નથી, એ ધ્યાન રાખવાનું. એટલે આપણને શું કરવાનું છે કે એકત્વ ભાવના ભાવવાની છે. કોની જેમ એકત્વ ભાવના કોને ભાવી હતી? મરુદેવા માતાએ શું એકત્વ ભાવના કેવી રીતે ભાવી હતી? કે એમણે હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા એમણે શું જોયું કે એમનું જે પુત્ર છે એ હમણાં એક એવું સમવસરણ ઉપર બિરાજમાન છે. આદિનાથ ભગવાન છે એમના પુત્ર, એમની વાત ચાલુ છે કે એમણે દૂરથી એવી રીતે જોયા કે કેટલું આ બધું એ વૈભવ જોયું, ઐશ્વર્ય જોયું. આ જે આપણા શું કહેવાય સમવસરણ અને જે આ અશોક વૃક્ષ, પુષ્પ વૃષ્ટિ વગેરે જે છે ને એ અને દેવતાઓ દ્વારા આટલા પૂજિત છે, 3 ભુવનના નાથ તરીકે ત્યાં બિરાજમાન છે. તો એ બધું જોઈને એમને શું લાગ્યું કે હવે આજે તેઓ એવી રીતે છે, મારો પુત્ર એવી રીતે આ પદવી એવા પોસ્ટ પર બિરાજમાન છે, એટલે બધા એકલા આવ્યા છે ને એકલા જ જશે. એવી રીતે એમણે એકત્વ ભાવનામાં તેઓ એવી રીતે ભાવવા લાગ્યા. બરાબર? એટલે કે હવે મારો પુત્ર છે એ હમણાં કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે અને પોતાની રીતે એ પોતે ત્યાં એવી રીતે બિરાજમાન થઈને રહેલા છે. બધા એકલા આવશે, એકલા જશે, કોઈ કોઈનું નથી. તો એવી રીતે એ વિચારધારામાં ચડી જાય છે અને તેમને શું થાય છે? કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. તો એવી રીતે હોય છે. એટલે આપણને જે સંસારમાં આપણને પણ એવા ઘણા બધા ઇન્સિડન્સીસ થતા હોય ને કે આપણને લાગતી હોય છે કે આ પર્સન જે છે એ હંમેશા સુખ દુઃખમાં મારું સાથ આપશે, પણ એ સાથ આપતો નથી. તો એ વખતે ત્યાં રુદન નહીં કરવાનું, હાય હોય કરીને રડવાનું નહીં કે હવે શું કરું, હવે તો એકદમ હેલ્પલેસ થઈ ગયું છે, નિરાધાર થઈ ગયું છે, એકલો પડી ગયો છું. એ બધું નેગેટિવ વિચારોમાં નથી આપણને પડવું, પણ એ બધા એ જ ઇન્સિડન્ટ્સને આપણને એઝ અ લેસન, સબક શીખવવું, એટલે કે એ એઝ અ લેસન લેવાનું છે. અને એમાંથી આપણને એ જે પણ આપણને થોટ્સ આવે ને એને આપણને ડાયવર્ટ કરવાનું છે. શેમાં ડાયવર્ટ કરવાનું? કે જે સંસારની જે રિયાલિટી છે, જે ટ્રુથ છે, તો તે સમજવા માટે એ સમજવાનું છે. અને એકત્વ ભાવના ભાવવી ત્યારે કે સાચે જે આ પર્સને કર્યું છે એ બરાબર જ કર્યું છે, કારણ કે સંસારનું સ્વરૂપ આવું જ છે. બધા એકલા આવ્યા છે ને એકલા જશે, પોતપોતાનું જોવાના છે. બધા સેલ્ફિશ છે, બધા કર્મના કારણે સેલ્ફિશ છે. એટલે મને પણ એકલો જન્મ થયું છે મારું, તો એકલો જવાનું છે. તો મને જેટલું થાય એટલું વધારે ધર્મ ધ્યાન કરીને શું કરવાનો? બધા જે રાગ દ્વેષના જે પણ આ સંબંધો છે ને એ બધા શું છે? નાશવંત સંબંધો છે. કાંઈ એમાં પરમેનન્ટ કાંઈ પણ નથી એમાં. એટલા માટે એ બધું મને રાગ દ્વેષના કે મમતાનો ત્યાગ કરવું જ પડશે.
અને આ જ રિયાલિટી છે, આ ટ્રુથ છે અને એક્સેપ્ટ કરવાનું છે મને અને આગળ વધવાનું છે, આત્મકલ્યાણ કરવાના માર્ગમાં આગળ વધવાનું છે મને. તો એવી રીતે આપણને પોઝિટિવલી લેવાનું છે. તો ઘણા બધા કર્મોની નિર્જરા થશે, નવા નવા કર્મોનું બંધ થવાનું સ્ટોપ થઈ જશે, સંવર થશે. પાંચમું છે અન્યત્વ ભાવના. અન્યત્વ ભાવના એટલે શું? અન્ય એટલે આ શબ્દનો મિનિંગ થાય છે કે બીજું, અલગ કે પર. શું છે અલગ, બીજું કે પર? શું છે? બધું છે. પણ ધન છે, કુટુંબ છે, પરિવાર છે, બધા સર્વ કેવા છે? અન્ય છે. અન્ય છે એટલે કે મારાથી અન્ય છે. અન્ય એટલે કે શું? એ પર છે, મારાથી પર છે કે અલગ છે, જુદા છે. એ હું પોતે નથી કે મારા પોતાના નથી. આ ધન છે, કુટુંબ છે, પરિવાર છે, ભલે આ ભાવમાં જે આ XYZ નાટકનો હિસ્સો મને બનવાનું છે. આ કર્મ શું કરે છે? બધાના કર્મો, આપણા બધાના કર્મો બધાને એક એક રોલ કે એક પાત્ર આપણને કેરેક્ટર પ્લે કરવા આપી દે. દરેક ભાવમાં એક કેરેક્ટર આપણને એક પાર્ટ એ ભજવવા માટે આપણને આપી દે છે, એક સ્ક્રિપ્ટ આપી દે છે. તો આપણને એ કર્મ દ્વારા આપેલી જે સ્ક્રિપ્ટ છે એના દ્વારા એ જ વાંચીને એના ઉપર જ એના હિસાબે જ આપણને નાચવાનું છે. જેવી રીતે કર્મ નચાવે છે કઠપુતલીની જેમ વિચારવાનું છે. આપણને એક સ્ક્રિપ્ટ આપી દીધી છે, આખી ઘણા બધા પન્નાની સ્ક્રિપ્ટ આપી દે છે કે તારું આ રોલ છે, આ ભાવ માટે તું શું બનશે? તું એક આ પર્સનની પત્ની બનશે, આ પર્સનની માતા, આ પર્સનની બહેન બનશે. આ તારું આ ભાવ માટે આ રોલ છે, તને આ ભજવવાનું છે, આ પાત્ર. અને તારી આ સ્ક્રિપ્ટ છે, આ બુક આપી દેશે કે આ ટાઈમમાં તારું આ શું થશે, આવા ટાઈપનું કર્મનો ઉદય થશે તો ત્યારે તને આવા અધ્યવસાયો આવશે, ક્રોધના અધ્યવસાય આવશે. આ ટાઈમમાં તારે આશાતા થશે તો આ ટાઈમમાં તને હાઈહોય થવાનું થશે, આ કરશે તે કરશે. આવી આખી સ્ક્રિપ્ટ આપી દેશે આપણા હાથમાં. તો હવે આપણા ઉપર છે કે શું આ સ્ક્રિપ્ટના મુજબ આપણને એક્ટ કરવાનું છે કઠપુતલી બનીને કર્મની સ્ક્રિપ્ટ ઉપર? નહીં ને. જો એ સ્ક્રિપ્ટ ઉપર આપણે જો નાચશું તો પછી આગળની જે સ્ક્રિપ્ટ એણે તૈયાર કરી દીધી હશે કે નેક્સ્ટ ભાવ આવું મળશે, પછી આવા ટાઈપનું જે સેમ જે છે એના ઉપર જો એ નાચશે તો પછી આગળની દુર્ગતિવાળી હજી એક રોલ એ બનાવી દેશે કે નારકી બનવાનું છે, નપુંસક નારકી, આવા અશુભ વર્ણ ગંધરસ સ્પર્શવાળું આવું નારકી. અને પછી ત્યાં નાચવાનું છે, ત્યાં અહીંયાથી ત્યાં હાય હોય કરતો. તો આપણને નથી કરવાનું ને. તો આપણને શું કરવાનું છે કે સ્ક્રિપ્ટ ઉપર નાચવાનું નથી, કર્મની કઠપુતલી નથી બનવાનું. કંઈ પણ જે પણ ઓબ્વિયસ જે પણ આવી રહ્યો છે ઇન્સિડન્સીસ એ બધા લખેલા છે ને કર્મ દ્વારા. તો એ સમજવાનું ત્યારે કે કર્મ દ્વારા એ બધા ઇન્સિડન્સીસ જે એ નાટક એણે સ્ક્રિપ્ટ તૈયાર કરી છે ને કે આ થશે, પછી આ સીન છે, સીન 2, સીન 3, સીન 4 આવું થવાનું છે. તો એ બધું એ ડિસાઇડેડ છે, અહીંયા બધું લખેલું છે. પણ આપણને એમાં કેવી રીતે આ રિએક્શન કેવું કરવાનું છે તે આપણા હાથમાં છે. જેવું કર્મને જોઈએ છે એવું રિએક્શન નથી આપવાનું. આપણે કોઈ કઠપુતલી નથી બનવાની છે કોઈની કર્મોની. આપણને શું કરવાનું છે? બધું આ આપણા હાથમાં લેવાનું છે અને આપણો પોતાનું જે છે એ આપણને લખવાનું છે. પોતાની સ્ક્રિપ્ટ પોતાના હાથે લખવાની છે. પોતાના હાથે લખશું ને તો આવતો ભાવ આપણા હાથમાં હશે કે કેવું આપણને જોઈએ છે એવું મળશે. અને ભાવ જે સંસાર એ કપાઈ જશે અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જલ્દીથી થઈ શકશે એવું છે. એટલે એ ધ્યાન રાખવાનું છે આપણને. અધ્યવસાયો જેવા પણ જે ઓબ્વિયસ છે કે આવો સિચ્યુએશન છે તો ક્રોધ આવશે કે આવું રડવાનું આવશે, તો ત્યારે કરવાનું જ નહીં. જેવું કર્મ ચાહે છે એવું નથી કરવું જ નહીં. સંભાવ રાખવાનું આપણને. શું બધા ઇમોશન્સ ને બધું જે જોઈએ છે ને એને રિએક્શન્સ કે એક્ટિંગ જોઈએ છે ને તો એ એક્ટિંગ જ નથી કરવાનું. આપણને બોયકોટ કરવાનું, કરવી જ નથી એક્ટિંગ. સંભાવમાં રહીશ, ન્યુટ્રલ બનીને રહીશ, મને કરવી જ નથી. આઈ વોન્ટ ટુ ક્વિટ ધ રોલ, મને આ કામ જ નથી કરવાનું તારું. એવી રીતે
જે મગજ છે એમાં આપણને બેસાડી લેવાનું છે. ઓકે, આ બધું વિચારવાનું કે ધન છે, કુટુંબ, પરિવાર, જે પણ એ કર્મ એ આપે છે મને બધું, તો એ બધું શું છે? પર છે, અન્ય છે, મારાથી અલગ છે. પણ તે રૂપ હું નથી. હું કોણ છું? આત્મા છું, શરીર નથી, પરંતુ તે મારાથી અન્ય છે. એટલે આ બધું શું છે? જે ધન છે એ પૂતગલ છે, રૂપી વસ્તુ છે. બરાબર? તો એ રૂપ હું નથી. કુટુંબ, પરિવાર કે જે પણ છે આ, તો એના આત્મા ઉપર આપણને રાગ દ્વેષ નહીં થાય, પણ આપણે જે એના આકારો છે, એટલે જે વર્ણગંધ રસ સ્પર્શ જે આપણને દેખાય છે, જે આઈડેન્ટિટી, જે ફેશિયલ આઈડેન્ટિટી છે, તો એના ઉપર આપણે મોહિત થતા હોઈએ છીએ. તો એ જે બધું એ શું છે? પૂતગલો રૂપી શરીર છે, એના ઉપર આપણને મોહિત થવાનું નથી. પોતાને જે શરીર મળેલું છે એ પણ અન્ય છે. શરીર કેવું છે? રૂપી છે, તે હું નથી. કારણ કે હું કોણ છું? અરૂપી છું. અરૂપી એવો હું આત્મા છું. હું શરીર પોતે નથી, પણ શું છે? હું શરીર નથી, પણ હું આત્મા છું, અરૂપી છું અને બધાથી પર છું. બધી વસ્તુઓ આત્મા, સોરી, આ જે પણ બધી વસ્તુઓ છે, ધન, કુટુંબ, પરિવાર, એ બધા વસ્તુ, વ્યક્તિઓ બધા મારાથી અન્ય છે, પર છે, એ મારાથી જુદા છે. એવી રીતે આપણને ભાવના ભાવશું ને, તો પછી જવાશે. અન્યત્વ ભાવના આપણે ભાવી છે ને, કર્મોનું સંવર થશે, નિર્જરા થશે. આપણે આપણું શું છે? આપણે પોતે આત્મા છે અને આપણા શું છે? આપણા ગુણો જે છે ને, અનંતા ગુણો, બસ તે આપણા છે. એટલે આત્મા અને આત્માના ગુણો, આ બે વસ્તુ સિવાય બીજું બધું જ અન્ય છે. એવી રીતે આપણને સમજવાનું છે. પ્લસ શાસ્ત્રમાં 3 પ્રકારના આત્માઓ બતાવે છે. 3 પ્રકારના આત્મા. તો પહેલા ટાઈપનું આત્મા કેવું હોય છે? કે જે શું સમજે છે? કે હું એટલે શું? હું એટલે શું સમજે છે? જ્યારે કહે છે કે હું XYZ પર્સન છું, પોતાનું નામ લખે XYZમાં. હું એટલે તો એ શું સમજે છે? હું એટલે કે શરીર, જે એ શરીર મળેલું છે તે હું છું. એટલે એ પોતાનું છે ને મારો છે. અને જે ધન છે, પૈસા છે, બેંકમાં બેલેન્સ છે, મારું અકાઉન્ટ છે, મારી સ્ત્રી છે, મારું પુરુષ છે, મારું પરિવાર છે, મારી જમીન છે, મારું ઘર છે. એવી રીતે એ બધું જે મારું માને છે ને, આ બધી વસ્તુઓને, વ્યક્તિઓને અને શરીરને પણ, શરીરને હું માને અને મારો આ બધા બીજા વ્યક્તિઓને, વસ્તુઓ એ મારા સમજે છે. તો એવા ટાઈપનું જે પહેલા ટાઈપનું એ આત્મા, એને શું કહેવાય છે? એને બહિરાત્મા કહેવાય છે. એવા ટાઈપના આત્માને શું? બહિરાત્મા. બહિર એટલે કે બહાર. જે બહાર જે છે, એટલે કે પોતાના આત્માથી બહાર રહેલા જે પણ અન્ય વસ્તુઓને પોતે સમજી રહ્યો છે ને, કે આ હું છું અને મારો છે. પરને જે પોતાનું સમજે છે, એવા ટાઈપના આત્માને બહિરાત્મા કહેવાય છે. તો એવા ટાઈપના બહિરાત્મા જે હોય છે ને, તો બહિરાત્માઓ એ કાંઈ પણ તપસ્યા કરે કે કાંઈ પણ ધર્મ સાધના આરાધના કરે ને, તો પણ એનું આટલું કર્મની નિર્જરા પ્રોપર માત્રામાં થતી પણ નથી. એટલે જેટલી મહેનત કરે ને, એના સામે આટલા રિઝલ્ટ પણ હોવું જોઈએ ને, પણ આટલો રિઝલ્ટ એને મળતો પણ નથી બહિરાત્માને. કેમ? કારણ કે રીઝન શું છે? કારણ કે એ પોતાને મળેલું જે શરીર છે અને જે બાહ્ય વસ્તુઓ છે, બહિર વસ્તુઓ કે બાહ્ય વસ્તુઓ, બાહ્ય પદાર્થો, પર પદાર્થોમાં જ એ લપટાયેલો છે. એટલા માટે કેટલું પણ મહેનત કરશે તો પણ એની જે દૃષ્ટિ છે એ ખોટી જ છે. એટલા માટે એની જે માન્યતા એ ખોટી જ છે. અહીંયા જ લપટાયેલો જ છે, અહીંયા પર વસ્તુમાં. એટલા માટે કેટલું પણ મહેનત કરે, ધર્મ સાધના, સામાયિક આરાધના, પૂજા, કાંઈ પણ કરે, એ પ્રોપર જેટલું ફળ મળવું જોઈએ ને એટલું નહીં મળે, એટલી કર્મ નિર્જરા નહીં થાય. બીજા ટાઈપનું કયો આત્મા હોય છે? અંતરાત્મા હોય છે. બીજા ટાઈપનું આત્મા કેવા હોય? એને કહેવાય અંતરાત્મા. તો એ કેવા ટાઈપના આત્માઓ હોય? એ માનતા હોય છે કે હું એટલે આત્મા, એ માનતા હોય છે. અને મારો
મારી વસ્તુઓ શું છે, તો એ જે પોતાના આત્માના ગુણો છે ને એને એ પોતાનો માનતા હોય છે કે હા, આ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ બધા આત્મા જે ગુણો છે ને તો એ મારા છે. તો એવું જે માને છે એને શું કહેવાય છે? અંતરાત્મા કહેવાય છે. એટલે દેખાય છે ને ઓપોઝિટ છે. આ બહિરાત્મા એટલે બાહ્ય વસ્તુને પોતાનું માને એવા આત્માઓ, એને બહિરાત્મા. અને જે અંતરાત્મા એટલે કે જે આંતરિક ધન છે, આંતરિક ધન એટલે કે પોતે આત્મા છે ને પોતાના આત્માના ગુણોને પોતાના માને છે, તો એવા ટાઈપના આત્માઓને અંતરાત્મા કહેવાય છે. તો આવા ટાઈપના જીવો કેટલું પણ એ થોડુંક પણ તપ કરે ને, એક સાદી નવકારશી પણ કરે ને, કુરગડુ મુનિની જેમ એકાસણું કે એવા ટાઈપનું નાનું કંઈ પણ કરે ને તપ, નાની ધર્મ આરાધના પણ કરે ને, તો પણ એને એના દ્વારા ઘણા જ કર્મોનું નાશ એનું થઈ શકે છે. તો આપણને શું બનવું જોઈએ? અંતરાત્મા બનવું જોઈએ. હવે ત્રીજા પ્રકારના આત્માને શું કહેવાય છે? એમને કહેવાય છે પરમાત્મા. તો પરમાત્મા એક એવા ટાઈપના આત્માઓ હોય છે કે જેમણે આત્મા હતા અને આત્માથી હવે ઉપર ઉઠીને એણે પોતાનું જે લેવલ છે એ ઊંચો કરી દીધું છે, સૌથી ઊંચો કરીને આત્માથી પરમાત્મા બની ગયા છે, પરમ આત્મા બની ગયા છે. એટલે કેવી રીતે કર્યું? બધા જ કર્મોનું નાશ કરી દીધું અને મુક્ત બની ગયા છે. એવા ટાઈપના આત્માઓને કહેવાય પરમાત્મા. તો આપણને બહિરાત્માથી નીકળીને અંતરાત્મા હમણાં બનવાનું છે અને અંતરાત્મા બનીને પરમાત્મા બનવાનું છે. ઓકે, શું? અન્યત્વ ભાવના ભાવવા દ્વારા. હવે આ જે ગજસુકુમાલ મુનિ હતા ને, તે પછી ખંધક મુનિ હતા, સુકોશલ મુનિ હતા, એ બધા નામ સાંભળ્યા છે ને બધાના સ્ટોરીઝ. પછી દૃઢ પ્રહારી મુનિ, પછી સ્કંદક સુરીના જે 500 શિષ્યો હતા તેઓ, પછી સનત ચક્રવર્તી જે મુનિ બન્યા હતા તેઓ, પછી શાલીભદ્ર એ પણ મુનિ બન્યા હતા, પછી ધન્ના અણગાર એ બધા, પછી ચંડકૌશિક પણ એમાં અહીંયા આવી શકે છે. એ બધા આત્માઓ શું બન્યા હતા? જે અંતરાત્માના લેવલમાં ઉતર્યા હતા, બહિરાત્માનું ત્યાગ કર્યું હતું અને અંતરાત્મા ભાવને એમણે અંગીકાર કર્યો હતો, એને વિકસાવ્યો હતો. એના કારણે તેમનો આગળ કેટલાનું મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી. અને ચંડકૌશિકે તો પછી શું કરી? 5મા દેશવીર ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને આવતે ભવે શું? તિર્યંશથી દેવ બન્યા. અને બીજા જે પણ મુનિ ભગવંતોનું નામ લીધા એ બધા એમાંથી ઘણાને શું થયું? કેવલ જ્ઞાન પ્રગટ થઈને મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યા છે. તો એવી રીતે હોય છે. અન્યત્વ ભાવના ભાવવા દ્વારા એવી રીતે આપણો વિકાસ થઈ શકે છે, આત્મિક વિકાસ. ઓકે, તો અહીંયા આપણો સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે આગળની જે છઠ્ઠી ભાવના અશુચિત્વ ભાવના છે એ આપણે સ્ટાર્ટ કરશું. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ. પ્રણામ.